अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल आज तारीख 4/10/2021 सोमवार ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે શીખી ગયા। પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય, જ્યારે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0થી થાય છે। હવે આજે આપણે જે સંખ્યાઓ શીખીશું તે છે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય અને પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે તેના વિશે સમજૂતી મેળવીએ। તો અહીં આપણે જે સમજૂતી હું તમને આપું છું તે દરેક જણાએ ધ્યાનથી વિડીયોમાં સમજવી અને ગણિતની નોટમાં એ દરેક મુદ્દા ધ્યાનથી લખવાના રહેશે। પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે। કઈ કઈ ત્રણ સંખ્યાઓનો સમાવેશ થાય પૂર્ણાંક સંખ્યાઓમાં? તો શૂન્યનો, પછી ધન પૂર્ણાંકો એટલે 1, 2, 3, 4 પ્લસવાળા, બરાબર, અને ઋણ પૂર્ણાંકો એટલે માઇનસની નિશાનીવાળા। ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે। અગાઉ આપણે જોઈશું સંખ્યા રેખા પર એ સંખ્યાઓ નિરૂપણ કેવી રીતે કરી શકાય। સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંક આવે છે, જ્યારે સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક આવે છે। સંખ્યા રેખા કોને કહેવાય? તો રેખા આપણે દોરીએ છીએ, બંને તરફ તીરની નિશાનીવાળી રેખા દોરીએ છીએ, એની ઉપર ચોક્કસ અંતરે બિંદુઓ લઈને તેની સાથે સંખ્યા સાંકળવામાં આવે તો એ રેખા સંખ્યા રેખા બને છે। એ સંખ્યા રેખા પર વચ્ચે શૂન્ય આવે છે, શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો લખવામાં આવે છે અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો લખવામાં આવે છે। આપણે આકૃતિમાં જોઈશું અહીં કે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક મોટો હોય છે, જ્યારે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક નાનો હોય છે। એટલે કે જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય અને ડાબી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા નાની થતી જાય છે। એટલે જમણી બાજુનો પૂર્ણાંક મોટો હોય છે, જ્યારે ડાબી બાજુનો પૂર્ણાંક નાનો હોય છે। દરેક ધન પૂર્ણાંક એ દરેક ઋણ પૂર્ણાંક કરતાં મોટા હોય, પ્લસ અને માઇનસની નિશાનીવાળા, બરાબર। સંખ્યાની આગળ કોઈ પણ પ્રકારની નિશાની ન હોય તો સમજવાનું એ ધન પૂર્ણાંક છે, ધન સંખ્યા છે। જ્યારે સંખ્યાની આગળ માઇનસની નિશાની એટલે કે ઓછાની નિશાની કરવામાં આવે છે ત્યારે એ સંખ્યાને ઋણ પૂર્ણાંક કહેવામાં આવે છે। તો ઋણ પૂર્ણાંક કરતાં દરેક ધન પૂર્ણાંક મોટા હોય છે, બરાબર। શૂન્ય એ દરેક ધન પૂર્ણાંકો કરતાં નાનો છે, જ્યારે શૂન્ય એ દરેક ઋણ પૂર્ણાંક કરતાં મોટો છે। વચ્ચે શૂન્ય લખવામાં આવે તો શૂન્ય કરતાં ધન પૂર્ણાંકો મોટા હોય છે અને શૂન્ય કરતાં ઋણ પૂર્ણાંકો નાના હોય છે। એટલે ઋણ પૂર્ણાંક કરતાં શૂન્ય મોટો અને ધન પૂર્ણાંક કરતાં શૂન્ય નાનો કહેવાય છે। હવે આગળ, શૂન્ય એ ઋણ પૂર્ણાંક કે ધન પૂર્ણાંક નથી। વચ્ચે શૂન્ય જે સંખ્યા લખવામાં આવે છે તેની આગળ પ્લસ કે માઇનસની નિશાની કરવામાં આવતી નથી, એટલે શૂન્ય અને ઋણ પૂર્ણાંક પણ કે ધન પૂર્ણાંક પણ કહેવામાં આવતું નથી। શૂન્યની જમણી બાજુએ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે। એટલે શૂન્યની બાજુએ ધન પૂર્ણાંકો લખવામાં આવે તો શૂન્ય પછી જમણી બાજુએ 1, 2, 3, 4, 5, 6 એમ અસંખ્ય સંખ્યા લખવામાં આવે છે, ત્યારે શૂન્યની જમણી બાજુએ જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય છે, જ્યારે શૂન્યની બાજુએ જેમ દૂર જઈએ તેમ સંખ્યા નાની થતી જાય છે। એટલે કે શૂન્યની ડાબી બાજુએ ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4 એમ સંખ્યા લખવામાં આવે છે, તો શૂન્ય કરતાં ઋણ 1 નાના અને ઋણ 1 કરતાં ઋણ 2 નાના। એટલે ઋણ સંખ્યામાં હંમેશા યાદ રાખો કે જે સંખ્યા મોટી દેખાય તે સંખ્યા હંમેશા નાની બને। દાખલા તરીકે ઋણ 4 અને ઋણ 10 છે, તેમાં ઋણ 4 મોટી સંખ્યા કહેવાય અને ઋણ 10 એ નાની સંખ્યા કહેવાય। એટલે ઋણ સંખ્યામાં એટલે કે ઋણ પૂર્ણાંકમાં જે સંખ્યા મોટી હોય તેને નાની ગણવામાં આવે છે। આમ શૂન્યની ડાબી બાજુએ જેમ દૂર જઈએ તેમ સંખ્યા નાની થાય છે। જો અહીં મેં તમને સંખ્યા રેખા દોરીને બતાવી છે, બરાબર, બંને તરફ તીરની નિશાની હોય તો એને રેખા કહેવામાં આવે છે। એમાં વચ્ચે આપણે શૂન્ય દર્શાવ્યું છે
અને શૂન્યની જમણી બાજુએ સરખા અંતરે કેટલાક બિંદુઓ દર્શાવ્યા છે અને એ બિંદુઓની સાથે 1 2 3 4 5 6 એમ સંખ્યાનું નિરૂપણ કરેલું છે. બરાબર. જ્યારે શૂન્યની ડાબી બાજુએ પણ સરખા અંતરે કેટલાક બિંદુઓ દર્શાવ્યા છે અને શૂન્યની ડાબી બાજુએ મેં જે સંખ્યા લખી છે એની આગળ માઇનસની નિશાની કરી છે, ઓછાની નિશાની કરી છે. તો એ જે નિશાની છે તે ઋણ પૂર્ણાંકની નિશાની કહેવામાં આવે છે અને એ પૂર્ણાંકને વંચાય ઋણ 1, ઋણ 2, ઋણ 3 અને ઋણ 4. બરાબર. તો શૂન્ય બરાબર વચ્ચે આવે. શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો હોય છે અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો હોય છે. જમણી બાજુએ જતાં પૂર્ણાંકોની સંખ્યા મોટી થતી જાય છે, જ્યારે ડાબી બાજુએ જતાં પૂર્ણાંકો નાના થતા જાય છે. એટલે કે 0 કરતાં ઋણ 1 નાના પણ 1 મોટા કહેવાય. ઋણ 1 કરતાં ઋણ 2 નાના, ઋણ 2 કરતાં ઋણ 3 નાના. એટલે ઋણ સંખ્યામાં જે સંખ્યા મોટી દેખાય તે હંમેશા નાની હોય છે. બરાબર. ચાલો આગળ વધીશું. સ્વાધ્યાય 6.1. અત્યારે આપણે જે શીખી ગયા તેના પરથી આપણે સ્વાધ્યાય 6.1ના દાખલા કરીશું. દાખલો નંબર 1 છે, નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. વિરુદ્ધ પદો લખવાનું છે. પહેલું છે વજનમાં વધારો. તો વધારોની સાથે શું આવે? ઘટાડો. તો એનું વિરુદ્ધ પદ બનશે વજનમાં ઘટાડો. બરાબર. બીજી રકમ છે 30 કિલોમીટર ઉત્તરમાં. તો ઉત્તરનો વિરોધી શું આવે? દક્ષિણ. તો આવશે એનો જવાબ 30 કિલોમીટર દક્ષિણમાં. બરાબર. ચલો 326 BC. તો આવશે 326 AD. કેમ AD? તો એક કિરણ જાય છે ઉત્તરમાં અને બીજું કિરણ દક્ષિણમાં. એટલે 326 BC તો 326 AD. AD અને BC, ABCD એમ સંખ્યા આપણે લઈએ. અરે સોરી, સંખ્યા નહીં, મૂળાક્ષર લઈએ ABCD. તો વચ્ચે BC છે તેની સાથે આવશે A અને D. ચલો ચોથી રકમ છે 700 રૂપિયાનું નુકસાન. તો નુકસાનની સામે વિરોધી શું થશે? નફો. તો લખાય 700 રૂપિયાનો નફો. ચલો પાંચમું છે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર જઈએ તો ઉપરનો વિરોધી શું થાય? નીચે. તો દરિયાની સપાટીથી 100 મીટર નીચે. એમ વિરોધી પદો લખવામાં આવે છે. ચલો દાખલો નંબર 2. નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. સંકેત એટલો કયો ખબર ને? વત્તા અને ઓછા, પ્લસ અને માઇનસ. પ્લસ હોય તો ધન પૂર્ણાંક કહેવાય અને માઇનસ હોય તો ઋણ પૂર્ણાંક કહેવાય. પહેલી રકમ છે એક વિમાન જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. ઉપરના ભાગમાં છે. ઉપરના ભાગમાં હોય તો પ્લસ આવે અને નીચેના ભાગમાં હોય તો માઇનસ થાય. બરાબર. તો ઉપરના ભાગમાં જમીનથી ઉપરના ભાગમાં 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. તો એને સંકેતમાં લખાશે પ્લસ. પ્લસ એટલે કે ધન પૂર્ણાંક. બરાબર. વત્તાની નિશાની અને પછી આવશે 2000 મીટર. એટલે કે ધન 2000 મીટર પ્લસ 2000 મીટર. બીજી રકમ છે એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની નીચે તરફ જઈ રહી છે. હવે આ દરિયાની નીચે જઈ રહી છે. નીચે જાય તો એને શું કહેવાય? માઇનસ પોઈન્ટ કહેવાય. એટલે એની આગળ લખાશે ઋણની નિશાની એટલે કે ઓછાની નિશાની અને એની કહેવાશે -800 મીટર. ઋણ 800 મીટર. બરાબર. ઉપર હોય તો ધન આવે, નીચે હોય તો માઇનસ આવે. ઓકે. ચલો આગળ. ત્રીજું, ખાતામાં ₹200 જમા. તો જમા હોય તો પ્લસ થાય અને ઉપાડ હોય તો માઇનસ થાય. બરાબર. તેને સંકેતમાં કેવી રીતે લખાશે? તો આગળ આવશે ધનની નિશાની એટલે કે પ્લસ ₹200 જમા. બરાબર. ચોથી રકમ છે ખાતામાંથી ₹700નો ઉપાડ થયો એટલે ઓછા થઈ ગયા, એટલા પૈસા ઓછા થઈ ગયા એટલે માઇનસ થશે. એટલે એની આગળ માઇનસની નિશાની આવશે, ઋણની નિશાની આવશે. એટલે લખાશે ઋણ ₹700 ઉપાડ. બરાબર. જમા હોય તો પ્લસ થાય અને ઉપાડ હોય તો માઇનસ થાય. ચલો દાખલો નંબર 3. નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. એટલે કે રેખા પર એ સંખ્યાઓ દર્શાવવાની છે. પહેલી રકમ છે +5. +5 એટલે કે આ ધન પૂર્ણાંક છે. બરાબર. આગળ વત્તાની નિશાની હોય તો ધન પૂર્ણાંક કહેવાય અને આગળ ઓછાની નિશાની હોય તો ઋણ પૂર્ણાંક કહેવાય. તો આપણે +5 એટલે કે ધન 5ને આપણે ક્યાં દર્શાવીશું? તો પ્રથમ આપણે એક રેખા દોરીશું. રેખા દોરાઈ ગયા પછી વચ્ચે શૂન્ય
એક બિંદુ લઈને અને શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવશે. એટલે શૂન્યની જમણી બાજુએ સરખા એકમ અંતરે બિંદુઓ દર્શાવીશું અને ત્યાં આપણે ધન પૂર્ણાંકો ક્રમ પ્રમાણે લખીશું. 0 પછી 1 2 3 4 5 અને ડાબી બાજુએ સરખા એકમ અંતરે -1 -2 અને -3 લખીશું. આપણે સંખ્યા દર્શાવવાની છે ધન 5, બરાબર, એટલે કે +5, એટલે કે એ ધન પૂર્ણાંક છે. એટલે અહીં સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ જે આપણે 5 લખેલું છે તે 5 પર આપણે ગોળ પોલું ટપકું કરીને, ગોળ મીંડું કરીને એ આપણે સંખ્યા +5ને દર્શાવીશું. બરાબર. ચલો બીજી સંખ્યા લઈએ -10. -10 એટલે આ સંખ્યા છે ઋણ 10. ઋણ 10 એટલે આ ઋણ સંખ્યા કઈ બાજુ આવશે? સંખ્યા રેખા પર ડાબી બાજુએ. બરાબર. પ્રથમ આપણે લખીશું, અહીં પહેલાં એક રેખા દોરીશું. 0 પછી આપણને ઋણ 10 લખવાના છે. સંખ્યા રેખા પર ડાબી બાજુએ સરખા એકમ અંતરે બિંદુઓ લો અને એ બિંદુઓને ક્રમ પ્રમાણે સંખ્યા સાથે સાંકળો. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9 અને -10. બરાબર. ઋણ 10નું સંખ્યાનું નિરૂપણ કરવાનું છે. એટલે ઋણ 10ની ઉપર ગોળ મીંડું કરીને સંખ્યાનું નિરૂપણ કરવાનું. ચલો એના પછીની સંખ્યા છે +8, એટલે કે ધન 8. ધન પૂર્ણાંક છે એટલે સંખ્યા રેખા પર કઈ બાજુ આવશે? શૂન્યની જમણી બાજુએ. બરાબર. શૂન્યની જમણી બાજુએ પ્રથમ સરખા અંતરે બિંદુઓ લો અને એ બિંદુઓની સાથે સંખ્યાને સાંકળો. 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. હવે એ 8 દર્શાવવાના છે આપણે, ધન 8 દર્શાવવાના છે. તો 8ની ઉપર ગોળ પોલો ગોળ કરીને આપણે એનું નિરૂપણ કરીશું. એટલે યાદ રાખવાનું કે ધન પૂર્ણાંકો હોય તો સંખ્યા રેખા પર જમણી બાજુએ આવે અને ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે. ચલો દાખલો નંબર 4. એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે. તેના પરથી નીચેના મુદ્દાઓ શોધો. એક ઊભી સંખ્યા રેખા અહીં ચોપડીમાં તમને દોરીને બતાવેલી છે. તેનું ચિત્ર મેં અહીંયા રજૂ કરેલું છે. બરાબર. તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચે 0 છે અને સરખા એકમ અંતરે ઉપર ધન પૂર્ણાંકો દર્શાવ્યા છે. 1 2 3 4 5 6 7 8 8 સુધીના ધન પૂર્ણાંકો દર્શાવ્યા છે. અને શૂન્યની નીચેના ભાગમાં -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 અને -10. બરાબર. -1 થી લઈને -10 સુધીના ઋણ પૂર્ણાંકો છે અને 1 થી લઈને 8 સુધીના ધન પૂર્ણાંકો છે. અને એની સાથે અમુક સંખ્યાની સાથે અહીં આલ્ફાબેટ એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો પણ એને દર્શાવ્યા છે. દાખલા તરીકે 0ની સાથે છે O, પછી ધન 2ની સાથે છે A, 4ની સાથે B, 5ની સાથે C, 8ની સાથે D બિંદુ છે. બરાબર. જ્યારે ઋણ પૂર્ણાંકોમાં તમે જોઈ શકો છો કે ઋણ 2ની આગળ છે H, ઋણ 6ની આગળ છે G, ઋણ 8ની આગળ છે F અને ઋણ 10ની આગળ છે E. આ સંખ્યા રેખા પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો સવાલ છે, જો બિંદુ D પૂર્ણાંક 8 હોય તો પછી ઋણ 8 વાળું બિંદુ કયું છે? કે જો બિંદુ D પૂર્ણાંક 8 છે તો પછી ઋણ 8 વાળું બિંદુ કયું છે? સંખ્યા રેખામાં શોધો. +8 એ બિંદુ ક્યાં છે? એને પર દર્શાવવાનું છે D. બરાબર. તો ઋણ 8 વાળું બિંદુ કયું આવશે? તો ઋણ 8 વાળું બિંદુ અહીં તમે શોધી શકો છો કે ઋણ 8ની આગળ કયું બિંદુ દર્શાવેલું છે? બિંદુ F. બરાબર. એટલે જવાબ આવશે ઋણ 8ને સંગત બિંદુ કયું છે? F છે. ચલો બીજો સવાલ, બિંદુ G ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? બિંદુ G ક્યાં છે? શોધો. બિંદુ G અહીં છે. બરાબર. એની સાથે કયો પૂર્ણાંક સાંકળેલો છે? ઋણ 6. એટલે કે એ પૂર્ણાંક કયો છે? ઋણ પૂર્ણાંક છે. તો જવાબમાં લખીશું બિંદુ Gને સંગત ઋણ પૂર્ણાંક છે અને એ ઋણ પૂર્ણાંક કયો છે? ઋણ 6. બરાબર. ચલો આગળ. ત્રીજો સવાલ, બિંદુ B અને Eના સંગત પૂર્ણાંકો લખો. બિંદુ EBની સાથે કઈ સંખ્યા છે અને બિંદુ Eની સાથે કઈ સંખ્યા છે તે શોધવાની છું. તો આપણે પહેલાં બિંદુ B શોધીશું. તો આ છે બિંદુ B. બિંદુ Bની સાથે કયું પૂર્ણાંક સાંકળેલું છે? તો +4 એટલે કે ધન પૂર્ણાંક છે.
બરાબર. એટલે બિંદુ બી બરાબર +4. હવે બિંદુ ઈ શોધો, તો બિંદુ ઈ અહીં છે, બરાબર. અને એ બિંદુ ઈની સાથે કઈ સંખ્યા છે, કયો પૂર્ણાંક છે, તો એ છે -10. એટલે લખીશું બિંદુ ઈ બરાબર -10. ઓકે. ચલો ચોથો સવાલ, કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? કયા બિંદુની કિંમત સૌથી ઓછી? તો આપણે શીખી ગયા કે શૂન્યની જમણી બાજુએ જે ધન પૂર્ણાંકો હોય તેની કિંમત મોટી થતી જાય છે અને ઋણ પૂર્ણાંકોની કિંમત નાની થતી જાય. એટલે ઋણ પૂર્ણાંકમાં જે સંખ્યા મોટી હોય તેને નાની ગણવાય. તો અહીં -1થી લઈને -10 સુધીની સંખ્યા લખી છે, તો એ બધામાં સૌથી નાનો પૂર્ણાંક કહેવાશે -10. એટલે -10ની કિંમત સૌથી ઓછી થશે. અને -10ની સાથે કયું બિંદુ સાંકળેલું છે? બિંદુ ઈ. બરાબર. તો લખીશું અહીં કે બિંદુ ઈની કિંમત સૌથી ઓછી છે અને તે છે -10. બરાબર. ચલો, મૂલ્યને અનુલક્ષીને બિંદુઓ ઘટતા ક્રમમાં લખો. ઘટતા ક્રમમાં એટલે કે ઉતરતા ક્રમમાં લખવાના છે. મૂલ્યને અનુલક્ષીને, મૂલ્ય એટલે એની કિંમત, બરાબર. સૌથી ઓછી કિંમત ઘટતા ક્રમમાં લખવાનું છે, એટલે સૌથી મોટી સંખ્યાથી લઈને સૌથી નાની સંખ્યા સુધી જવાનું છે. ઉતરતા ક્રમમાં સંખ્યા લખવાની છે. તો પહેલાં આવશે કયા બિંદુ છે? તો પહેલાં ઉતરતા ક્રમમાં લખીશું તો પહેલાં સૌથી મોટા પૂર્ણાંકો આવશે. તો સૌથી મોટા પૂર્ણાંકમાં ધન પૂર્ણાંકો આવે, પછી શૂન્ય આવે અને પછી ઋણ પૂર્ણાંકો આવે, બરાબર. તો આપણે પહેલાં લખીશું સંખ્યા 8, પછી 5, 4, પછી આવશે 2, પછી શૂન્ય, -2, -6, -8 અને -10. જે સંખ્યાની આગળ બિંદુઓ દર્શાવ્યા છે તે સંખ્યા આપણે અહીં લખીશું. તો ઉતરતા ક્રમમાં લખવાની છે. ઘટતા ક્રમમાં એટલે પહેલાં સૌથી મોટી સંખ્યા 8, 5, 4, 2, 0, -2, -6, -8 અને -10. હવે એ બિંદુઓ, એ સંખ્યાની સાથે કયા કયા બિંદુઓ સંખ્યા રેખા પર સાંકળેલા છે તો એ બિંદુઓ દર્શાવી લો. તો આવશે બિંદુ ડી, સી, બી, એ, ઓ, એચ, જી, એફ અને ઈ. બરાબર. આ બધા બિંદુઓ ઘટતા ક્રમમાં અહીં સંખ્યા રેખા પર દર્શાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શોધીશું દાખલો નંબર 5. અહીં ભારતના 5 સ્થળોના તાપમાન આપ્યા છે, તેને પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો અને પ્રશ્નોના જવાબ આપો. બરાબર. ભારતના 5 સ્થળોના તાપમાન આપ્યા છે. સ્થળ કયા કયા છે? તો સિયાચીન, શિમલા, અમદાવાદ, દિલ્હી અને શ્રીનગર. બરાબર. સિયાચીનનું તાપમાન કેટલું છે? તે 0°C થી 10°C નીચું. એટલે એને લખાય છે પૂર્ણાંક સંખ્યામાં -10°C. પછી છે શિમલા. શિમલાનું છે 0°C થી 2°C નીચું. બરાબર. એટલે 0°થી નીચું હોય તો માઇનસમાં થાય અને ઊંચું હોય તો પ્લસમાં જાય. એટલે 2° નીચું છે એટલે આવશે -2°C. પછી અમદાવાદ. અમદાવાદનું તાપમાન કેટલું છે? 0°C થી 30°C ઊંચું તાપમાન એટલે કે પ્લસમાં જશે, લખાશે +30°C. ચલો, એના પછી સ્થળ છે દિલ્હી. દિલ્હીનું તાપમાન છે 0°C થી 20°C ઊંચું એટલે પ્લસમાં જશે, એટલે લખાશે +20°C. શ્રીનગરનું તાપમાન છે 0°C થી 5°C નીચું તાપમાન હોય તો માઇનસમાં લખાય, એટલે એનું તાપમાન લખાશે -5°C. બરાબર. ચલો, હવે એ જે આપણે તાપમાન જોયું તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ શોધીશું કે સૌથી ઠંડુ સ્થળ કયું છે. બરાબર. તો જોઈએ આની અંદર આપણે ફરીથી કે સૌથી ઠંડુ સ્થળ, ઠંડુ એટલે કે જે ઓછું તાપમાન બતાવે છે તે. બરાબર. તો સૌથી ઓછું તાપમાન કયું? તો ઋણ પૂર્ણાંકમાં જે સૌથી મોટી હોય સંખ્યા તે નાની ગણાય. એટલે -10 જે છે સંખ્યા તેનું તાપમાન સૌથી ઓછું ગણાશે. એટલે સૌથી નીચું તાપમાન છે સિયાચીનનું. બરાબર. એટલે આપણે જવાબ લખીશું કે સૌથી ઓછું તાપમાન એટલે કે સૌથી ઠંડુ સ્થળ સિયાચીનનું છે, કારણ કે તેનું તાપમાન સૌથી ઓછું છે. બરાબર. ચલો, બીજો સવાલ, સૌથી ઊંચું તાપમાન કયા સ્થળનું છે? તો જવાબ આવશે સૌથી ઊંચું તાપમાન અમદાવાદ સ્થળનું છે. બરાબર. ત્રીજો સવાલ,
એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10°C ઊંચું હોય કે 10 ઊંચું એટલે કે 10°C વધારે હોય. તેવા 2 સ્થળ છે અમદાવાદનું તાપમાન છે +30°C અને દિલ્હીનું તાપમાન છે +20°C. આ બંને સ્થળોના તાપમાન 10°C વધારે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે નવા પ્રકરણની શરૂઆત કરી. પૂર્ણાંક સંખ્યાઓ વિશેની જે સમજૂતી મેળવી છે તે સમજૂતીના મુદ્દા અને સ્વાધ્યાય 6.1ના દાખલા જે સમજાવ્યા છે તે દરેક જણાએ ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.